ભરૂચ સવારે 10 વાગ્યાથી જુમ્મા મસ્જિદના વિવાદના મુદ્દે અનશન પર બેઠેલા સંતો અને મહંતોએ પારણા કરીને અનશનની પૂર્ણાહુતિ કરી હતી। આ અંગે સ્વામી મુક્તાનંદે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા પોલીસ વડા સાથે થયેલી ચર્ચા દરમિયાન તેમની રજૂઆતો અંગે 2 મહિનાના સમયગાળા અંદર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે જો નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થાય તો સંતો અને મહંતો ફરીથી અનશન પર ઉતરવા માટે મજબૂર બનશે। 10 મુદ્દાનો વિષય હતો। આ 10 મુદ્દાનો વિષય એ રાષ્ટ્રીય ધરોહર જે પુરાતત્વ વિભાગને અંતર્ગત આવે છે અને એના નિયમથી એ સંરક્ષિત અને સંચાલિત થતી હોય છે અને એ તમામ નિયમોનો જે ભંગ ત્યાં આગળ કેટલા સમયથી થતું આવતું હતું એને ઠીક કરવા માટે, એ નિયમબદ્ધ કરવા માટે થઈ અને અનશનની વાત હતી। જે પોલીસ વડાશ્રીના અધ્યક્ષતાના નેજા હેઠળ વિવિધ અધિકારીઓ, એએસઆઈના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ આ બધા સાથે અને સંતો સાથે બેસીને જે બેઠક થઈ, એક મુદ્દા સાથે ચર્ચા અને એનું સોલ્યુશનની વાતો થઈ અને અંતે પરસ્પર સહમતિથી આ પ્રક્રિયાને એટલે અનિશ્ચિતકાલીન અનશનને સ્થગિત કરવામાં આવ્યો છે, ન કે બંધ કરવામાં આવ્યો છે। નક્કી એ પ્રકારનું થયું છે કે 8 થી 10 દિવસની અંદર જે અસ્થાયી નિયમ વિરુદ્ધની ત્યાં આગળ થનારી જે કઈ બી બાબતો છે એને દૂર કરવી અને જે સ્થાયીના રૂપમાં થયેલી જે નિયમ વિરુદ્ધની ત્યાં આગળ સ્ટ્રક્ચરની પ્રક્રિયાઓ છે એ 2 મહિનાની અંદર દૂર કરવી અને આ 10 દિવસ અને 2 મહિનાના સમયગાળાની અંદર આ પ્રક્રિયાઓ દૂર ન થાય તો આવનારા સમયમાં આ ફરી અનશનની અનિશ્ચિતકાલીન પ્રક્રિયા એ સમિતિએ કન્ટિન્યુ કરવાની નક્કી કરી છે અને ત્યાર પછી એ જે કંઈ બી અનશનની પ્રક્રિયા હશે એ માત્ર એ કોઈ આશ્વાસન કે કોઈ પ્રકારના કહેવાય ને કે લિખિતના વિષયમાં નહીં હશે, એ પરિણામ સાથે સંબંધિત હશે। પરિણામ પૂર્ણ થયા પછી જે અનશન પૂર્ણ થશે આ પ્રકારની એક સુખદ વાત થઈ છે। અમને વિશ્વાસ છે કે પ્રશાસન અને એસપી સાહેબના નેતૃત્વમાં આ દિશામાં એક સકારાત્મક સ્થિતિ બનશે અને એ જ વિષયથી અમે આજે અનશનને સ્થગિત કર્યા છે। અસ્તુ ભારત માતા કી।